જામનગરના પોષ ગણાતા પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી નળ માટે દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ થતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પટેલ કોલોની શેરી નંબર 10, રોડ નંબર 2, ખાનગી સ્કૂલ સામે આવેલા શ્રી ગણેશ ટેનામેન્ટ્સ વિસ્તારમાં પાણીનો રંગ કાળો અને તીવ્ર દુર્ગંધ મારતો હોવાના કારણે લોકો પાણી વાપરી શકતા નથી. આ પરિસ્થિતિને કારણે રોગચાળાનો ખતરો વધ્યો છે અને એક સગર્ભા મહિલાને ઉલટીની ફરિયાદ સાથે સારવાર આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. રહીશોએ વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આક્રોશ વ્યક્ત કર્યો છે અને વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે. હું જાડેજા હર્ષાબા બોલું છું. પટેલ કોલોની 10-2 માંથી બોલું છું અને ગણેશ ટેનામેન્ટ માંથી બોલું છું. આજે અમારે પ્રાથમિક જરૂરિયાત પાણી હોય, તો આજે પાણી જ ન હોય તો અમે કામ કેવી રીતે કરી શકવી? એટલે આજે પાણી ગંદુ આવે છે અને ગટરનું આવે છે. તો પાણી 15 દિવસથી આજે આવે છે. તો આજે અમારે નાનાથી વૃદ્ધો, બાળકો પણ નાનાથી મોટા બધા માંદા પડે છે વારા ફરતી એક અને સંખ્યા વધતી જાય છે. તો એને લીધે અમારે એકને અમારે તો તકલીફ છે, પણ સામે એમ કે છે કે તમારે તકલીફ છે તો કઈ કરો, પણ આજે કોઈ અહીંયા જોવાય પણ આવ્યું નથી. અમે 15 દિવસથી અમે રજૂઆત કરવી છે, પણ અહીંયા કોઈ આવ્યું નથી. અને અહીંયા અમારે ખાલી વાલમેન એક જ ધ્યાનમાં લે છે વાત અને આવે છે. અમારે આ વિસ્તારમાં અમારે 2500 થી 2000 વિસ્તારમાં રહે છે અને આ જ વસ્તુ બહાર પણ છે, બહારના ટેનામેન્ટમાં. અને પાણી પણ અમે રાખ્યું છે ગંદુ અને દેખાડવા માટે, અને જલ્દી એક્શન લ્યો પ્લીઝ. 15 દિવસથી અને તાવ, ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો, શરદી, ઉધરસ, અને આ ઇન્દોરમાં બનાવ બન્યો અને અહીંયા પણ બનશે એવું લાગે છે મને પણ જલ્દી એક્શન લ્યો આપ પ્લીઝ. જલ્દી અમારી માંગ પૂરી કરો, અમને પાણીવાળા કરો અને જલ્દી આપ રિક્વેસ્ટ છે પ્લીઝ. થેન્ક યુ.